હર્ષભાઈ, મનુભાઈ, સરબાભાઈ અને મોતીભાઈ આ ચારે મળી આપણે એમને ગુરુબેન પર પડ્યું હશે તારે મેળા થાય અને ચારે તે મળી અને તે યાત્રા કરી પ્રયાગરાજ અને ત્યાં બધું જોયું છે ત્રિવેણી સંગમ અમે પણ નાયા તો હશો ને ભાઈઓ હે એ નાવાથી તંડે સિદ્ધિકરણ છી અને એમને એવો વિચાર છો કે આપણે રામદેવજીની બીજ આવે ને ત્યારે આપણે ભજન રાખવા છે આ તો એમનો ભાવ છે અને આ ભાવ એમનો પરિપૂર્ણ થયો એટલે આ સભાને હું વિનંતી કરું છું કે ચારણ તમે તાળીઓથી વધાવો પહેલા જય હો હમણાં આપણે ભજન બહુ સરસ ગાયું અને અમે એક સાખી બોલ્યા સાહેબ તમારી સત્તા સત ઘટમાં રહી સમાય મેદી કેરા પાનમાં તમ લાલી રહી છુપાય કે મેદીનું પોદડું છે અને લાલી છે કોઈ શેટું છે હે એમ આ પરમાત્મા અને તમે એ શેતા નથી લગાડે શેતા નથી આપણે એવું લાગે છે કે હું શેટો છું પણ શેતા નથી કે રામ રામ નામ તો રાખ હૃદયમાં ઘાટ કલ્પના કાચી આદિ અંત્ય અને મધ્યમાં બોલે એ વસ્તુ સાચી છે આજે મધ્યમાં બોલી એ વસ્તુ સાચી છે એમ નિરોધ મહારાજે શાંકા કરી સમજાયું છે અને કોઈ પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી કોઈ જગ્યા ખાલી નથી તારે કીધું તો આગળ કે રામ નામ की औषधि खरी नीति थी तो खाए अंगे पीड़ा व्यापे नहीं महारोग मटी जाए आ औषधि क्या છે એ આ મહાપુરુષો પાસે છે અને એ ઔષધિ જો આપણને આપે તો આપણો બેડો થઈ જાય પાર એમાં લગાડે સંશય નથી संशय सबका पी रहे संशय सबका खाद संशय की तो फाकी करे उसका नाम फकीर आ तो अपना में संशय भर्यो है ए संशय ने दूर करे ये आवा महापुरुष कही सके गुरु अगर ज्ञान ना मिले गुरु बिना भेद ना मिटे गुरु बिना संशय ना मटे जय जय गुरु देव आ तो गुरुदेव ने बलहारी से जो आपे रामदेव पी નું ભજન ગાયા બહુ સરસ ભજન ગાયા બરાબર પણ રામદેવ પી ને ગુરુ હતા બાળક રામચંદ્ર ભગવાન ને વશિષ્ઠ મહારાજ ગુરુ હતા કૃષ્ણ ભગવાન શાંતિપી ઋષિ ગુરુ હતા એટલે ગુરુ વગર કોઈ બી મહાન બન્યા જ નથી આ સુધી નહીં બન્યા અને તારે ગુરુના સન્મ જાપ પછી આ વાત આપણે સમજાય છે કે રામ કૃષ્ણ છે કોણ બડા ત્રણ લોકના ધણી ગુરુ આગળ આધીન એ ગુરુ આગળ આધીન થઈ ગયા મહાન વિભૂતિ હતા સતત ગુરુ આગળ આધીન ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને ગુરુના વચને હેડ્યા આ તો જે વચને હેડ્યા એ મહાપુરુષો થઈ ગયા વચને ભર્યા વિશ્વથી ન્યારા રામ કૃષ્ણ દો જગતનું દહળે આ તો જે વચને ભર્યા એ વિશ્વથી ન્યારા એટલે રામદેવજીને પણ વચને ભર્યા છે અને વચન પ્રમાણે હેડ્યા મહિમા વચન દો છે આ ચારો ભાઈઓનો જે સંકલ્પ છો ને કે આપણે ભજન એ વચન એકને આપ્યું છે અને વચનની બલહારી છે અને આપણે બધા વચને ભ્યાસા છે વચને ભ્યાસા છે હે આ તો વચનનો મહેમા છે અને તે આપણે સદારામ બાપુ કહેતા કે જેટલો આપે બોલો એટલું વર્તો થોડું બોલો થોડું વર્તો થોડું કરો પણ ઠીક કરો હે અને આપી બોલા આપી ઠોક એમાં કોઈ નહીં જેટલું આપણાથી વર્તન થાય એટલું બોલવાનું દીદી આગળ મહાપુરુષ થઈ જાય એ વચન જ મહેમા છે વચનનો મહેમા ગાયો છે કે આપણે ભાઈ ગમે એટલી સંપત્તિ હોય બરોબર અરોબર ખરોબર ધન મિલે ઉદય હસ્તે લોકો રાજ તુલસી કહે હરિ ભજન ના ચારો વર ચમાર સિયાવર રામચંદ્ર કી દઈ જો એમ ચારો વર ને ચમાર કીધા છે હે પણ હરિનું ભજન કર્યા વગર અને આ મનુષ્ય દેહ છે દુર્લભ છે દેવોથી એ દુર્લભ છે દેવો પ્રાર્થના કરતા હોય કે પરમાત્મા તો મને મનુષ્ય અવતારાય પણ છતાં એમને મળતું નથી અને આપણને મળી ચૂક્યો છે અમને છેદુલ ભાઈએ આગળ ભજન ગાયું હતું
કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી માંડ આપણે જે મનુષ્ય અવતાર મળ્યો છે ને તો એના માટે આપણે ભરપૂર ભજન કરી લો. આવા મહાપુરુષના સન્મુખે અને આ વાત જાણવા જેવી છે.